આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 6 ગણિતમાં બીજું પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ તેના વિશે શીખવાના છીએ અને સમજવાના છીએ। પૂર્ણ સંખ્યાઓના પ્રકરણનો આ ત્રીજો ભાગ છે। જો તમે આગળના બે ભાગ ન જોયા હોય તો પહેલાં એ ભાગ જોઈ લો અને એના પછી તમે આ ભાગ જોજો। તો આગળના બે ભાગની અંદર આપણે સમજતા જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ। તો આગળના બે વિડીયોની અંદર આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મો ત્યાં વિશે આપણે સમજ્યા હતા। તો ત્યાંથી આગળ પૂર્ણ સંખ્યાથી આગળ ગુણધર્મોથી આગળ સ્વાધ્યાય છે 2.2 ત્યાંથી આગળ આપણે સમજવાની શરૂઆત કરવાના છીએ। તો એમાં પહેલું છે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી સરવાળો કરો। તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે અલગ અલગ એને યોગ્ય રીતે ક્રમની અંદર ગોઠવવાની છે અને એનો આપણે સરવાળો કરવાનો છે। તો એનો આપણે સરવાળો કરવા માટે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીશું। તો એમાં પહેલું છે 837 + 208 + 263 તો એનો આપણે સરવાળો કરીએ। તો એ છે એનો આપણે પહેલાં સરવાળો કરીએ। તો સ્વાધ્યાય 2.2થી આપણે શરૂઆત કરીએ છીએ। તો પહેલો દાખલો છે 837 + 208 + 363 તો એનો આપણે સરવાળો કરવા માટે આપણે પહેલાં શું કરીશું? જો સરવાળો કરવા માટે કોઈ પણ રીતે આપણે બેનો સરવાળો કરી શકીએ, પણ આપણે શું કરવાનું છે, કયા બે એકમના અંકોનો પહેલાં જોઈ લેવાનું છે। એકમના અંકોનો સરવાળો કરવાથી આપણે શૂન્યવાળું પરિણામ ક્યાં મળશે? તો જો 7 અને 3 છે તો એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને શૂન્યવાળું પરિણામ મળશે। તો એ બંનેનો આપણે પહેલાં સરવાળો કરીશું। તો 837 + 363 + 208 તો આવી રીતે આ બેનું આપણે જૂથ બનાવી દઈશું અને એ બંનેનો આપણે પહેલાં સરવાળો કરી દઈશું। 837 + 363 એનો બેનો સરવાળો કરીશું। તો 7 ને 3 10 ની 0 1 વધી, 6 ને 3 9 ને 1 10 ની 0 1 વધી, 8 ને 1 9 9 ને 3 12 તો આપણને પરિણામ મળ્યું 1200। હવે એની અંદર 200 અને 8 છે એ આપણે ઉમેરી દઈશું। તો 208 એની અંદર 1200 આપણે ઉમેરી દઈશું એટલે આપણને કેટલા મળશે? તો 1408 એનું પરિણામ આપણને મળશે 1408। તો આવી રીતે એનો સરવાળો આપણે કરવાનો છે, એકદમ સરળ છે। આગળ બીજો દાખલો છે બી દાખલો છે 1962 + 453 + 1538 + 647 તો એની ગણતરી આપણે હવે કરીએ। તો એની ગણતરી કરવા માટે પણ જો એકમના અંકો આપણે જોઈ લઈએ। જો 2 અને 8 તો એ બંનેનો સરવાળો કરીશું તો આપણને શૂન્યવાળું પરિણામ મળશે અને 3 અને 7 એ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણે શૂન્યવાળું પરિણામ મળે। તો એ બંનેનો અને જે શૂન્યવાળું પરિણામ મળે છે એ બંનેના આપણે પહેલાં જૂથ બનાવીએ। તો આ દાખલાની ગણતરી કરવા માટે આપણે પહેલાં તો જૂથ બનાવી દઈએ। જો 1962 + 1538 + 453 + 647 તો હવે આ બે અને આ બે એ બંનેનું આપણે એક બે જૂથ બનાવી દીધા। હવે આપણે પહેલાં આ એક જૂથનો સરવાળો કરીશું અને એના પછી બીજા જૂથનો સરવાળો કરીશું। તો આ જૂથનો આપણે પહેલાં સરવાળો કરી લઈએ। તો 1962 + 1538 એનો સરવાળો કરીએ। 8 ને 2 10 ની 0 1 વધી, 6 ને 3 9 ને 10 ની 0 1 વધી, 15 નો 5 1 વધી અને 3000 તો 3500 એનું પરિણામ મળ્યું। હવે બીજો જે જૂથ છે એનો આપણે સરવાળો કરીએ। તો બીજો જૂથ છે 453 + 647 તો એ બંનેનો આપણે સરવાળો કરીએ। તો આવી રીતે એનો સરવાળો કરીશું તો આપણને મળશે 1100 તો એનો બંનેનો આપણે સરવાળો કરી દઈએ 1100। હવે જે બંનેનું પરિણામ મળ્યું છે એ બંનેનો આપણે સરવાળો કરી દઈએ 1500 + 1100 તો અહીં 0 0 6 અને 4 તો 4600 એનું પરિણામ મળશે। તો આવી રીતે એકદમ સરળતાથી આપણે એનો સરવાળો કરી શકીશું। તો આવી રીતે બી દાખલો ગણવાનો હતો। આગળનું છે સંખ્યાઓને યોગ્ય રીતે ગોઠવી ગુણાકાર શોધો। તો અહીંયા જે સંખ્યાઓ આપેલી છે એને યોગ્ય રીતે ગોઠવવાની છે આપણે અને એનો ગુણાકાર કરવાનો છે, એટલે કે એનો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ આપણે કરવાનો છે। એની અંદર પણ આપણે એમ જ ગુણાકાર નથી કરવાનો, પણ સંખ્યાઓ છે એને કઈ રીતે આપણે ગોઠવશું તો આપણે ગણતરી છે એકદમ સરળતાથી કરી શકીશું એ રીતે જોવાનું છે। તો જો આગળ એ સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો આની અંદર જો 2 × 50 કરીશું આપણે 2 × 50 તો આપણને તરત જ એનું પરિણામ જો 50 × 2 એ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને 100 પરિણામ મળી જશે। એટલે આપણો દાખલો છે ને એકદમ ગણતરી એકદમ સરળ થઈ જશે। તો એ બંનેનું આપણે એક જૂથ બનાવી દઈશું। તો કઈ રીતે ગણતરી કરીશું? જો 2
1768 ગુણ્યા 50 ગુણ્યા 2, જો આવી રીતે બેને અલગ અલગ કરી દઈશું એટલે 1768 ગુણ્યા 100 થઈ જશે. કેટલા થઈ જશે? 100. તો હવે એ બંનેનો ગુણાકાર તો એકદમ સરળ છે. 1768 અને પાછળ 2 શૂન્ય મૂકી દેવાના. તો આવી રીતે એકદમ સરળતાથી એની આપણે ગણતરી કરી શકીશું. આગળ બીજો દાખલો છે, એની અંદર પણ એ જ રીતે વિચારશું. આપણે કઈ રીતે વિચારશું? તો બીજો દાખલો છે 4 ગુણ્યા 166 ગુણ્યા 25. તો એની ગણતરી કરવા માટે પણ એ જ રીતે આપણે કરીશું કે એકમના અંકોનો આપણે પહેલાં ગુણાકાર કરી જોઈશું, જેથી આપણે શૂન્યવાળું પરિણામ મળે. જો અહીંયા 125ની જગ્યાએ 25 આપણે લખવાના, તો અહીંયા 25 લખી નાખીએ. હવે 25નો અને 4નો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે કે 100 મળશે. તો 25 અને 4નો ગુણાકાર આપણે કરીશું તો 166 ગુણ્યા 4 ગુણ્યા 25, એને આપણે એક અલગ જૂથ બનાવી દઈશું. હવે 166 ગુણ્યા 100, તો એનો ગુણાકાર એકદમ સરળતાથી કરી શકશું. પાછળ ફક્ત 2 શૂન્ય મૂકવાના, તો 1000 અને 1,66,000 આપણને શૂન્યનું પરિણામ મળી જશે. તો આગળનો દાખલો સી છે, એ પણ એ જ રીતે આપણે ગણતરી કરીશું. તો એની અંદર જો 8 ગુણ્યા 125 અને તો એમાં એકમના અંકો છે ને એનો ગુણાકાર કરીશું તો ક્યાં આપણને શૂન્ય મળે છે? તો 5 ગુણ્યા 8 કરીશું તો આપણને શૂન્ય મળે છે. જો 8 પંચા 40, તો એનો બંનેનું આપણે એક જૂથ બનાવી દઈશું. જો તો કોનું જૂથ બનાવીશું? તો એકમના અંકો જોઈ લેવાના છે. જો 8નો અને 5નો ગુણાકાર કરીએ તો આપણને જો 40 મળે છે. 8 પંચા 40, તો એનું બંનેનું ગુણાકાર કરીશું. જો 8નો અને 1નો ગુણાકાર કરીએ તો 8 1 8 થાય, તો શૂન્યવાળું પરિણામ મળતું નથી. અને એનો બંનેનો ગુણાકાર કરીએ તો આપણને શૂન્ય મળે છે, 5નો અને 8નો. તો આપણે એ બંનેનો ગુણાકાર છે પહેલાં કરીશું, એટલે આપણને તરત જ સરળતાથી ગણતરી આપણે કરી શકીશું. તો 291 ગુણ્યા 8 ગુણ્યા 125, આવી રીતે આ બંનેનું આપણે જૂથ બનાવી દઈશું, એટલે આપણને ગણતરી કરવામાં સરળ રહેશે. હવે 125 ગુણ્યા 8 આપણે કરી દઈએ. 125 ગુણ્યા 8, 125 છે અહીંયા, તો અહીંયા આપણે 125 લખી નાખીએ. 5 × 40 શૂન્ય વધી 4, 8 2 16, 16 અને 4 20 શૂન્ય વધી 2, 8 1 8, 8 ને 2 10, તો 1000 પરિણામ મળ્યું. જો તો હવે 291 ગુણ્યા 1000, જો એકદમ સરળ ગણતરી થઈ ગઈ. તો હવે એની ગણતરી કરી દઈશું. તો 291 અને એની પાછળ ફક્ત 3 શૂન્ય લખી નાખશું, એટલે એની ગણતરી આપણને જવાબ છે મળી ગયો. તો આવી રીતે એકદમ સરળતાથી એની ગણતરી આપણે કરી શકીશું. આગળનો દાખલો છે 625 ગુણ્યા 279 ગુણ્યા 16. તો એની અંદર પણ એ જ રીતે આપણે ટેકનિક વાપરીશું કે કયા બે એકમના અંકો છે એનો ગુણાકાર કરીએ તો આપણને તરત જ શૂન્યવાળું પરિણામ મળશે. તો એના માટે આપણે 625 અને 16 એ બંનેનો ગુણાકાર કરીશું. તો 279 ગુણ્યા 625 ગુણ્યા 16, આ બંનેનું આપણે એક જૂથ બનાવી દઈશું. હવે 625 ગુણ્યા 16 એનો બંનેનો ગુણાકાર કરી દઈએ તો 1 શૂન્ય, 625, 6 પંચા 30 શૂન્ય વધી 3, 6 દુ 12, 12 ને 3 15 પાંચડો વધી 1, 6 છે 36, 1 37, કેટલા મળશે? 6 છે 36 ને 37. હવે એનો સરવાળો કરી દે. શૂન્ય, અહીંયા પણ શૂન્ય, 7 ને 3 10 શૂન્ય, 1 વધી અને અહીંયા આવશે 10. તો આપણે પરિણામ મળ્યું 10,000. જો એકદમ સરળ પરિણામ મળી ગયું 10,000. તો હવે એનો આપણે ગુણાકાર છે, આગળની ગણતરી આપણે એકદમ સરળતાથી કરી શકીશું. તો હવે આગળની ગણતરી કરવા માટે 279 ગુણ્યા 10,000. હવે 279 એની પાછળ 4 શૂન્ય આપણે મૂકી દઈશું. આવી રીતે એની ગણતરી એકદમ સરળતાથી આપણે કરી શકીશું. આગળનો દાખલો છે 285 ગુણ્યા 5 ગુણ્યા 60. તો એની અંદર પણ એ જ રીતે આપણે ગણતરી કરીશું. તો પહેલાં બે જૂથ બનાવીશું આપણે. 285 ગુણ્યા 5 ગુણ્યા 60 છે, તો એમાં કયા બે અંકોનો ગુણાકાર કરીએ તો શૂન્ય મળશે આપણને? તો જો સરળ તરત જ છે, 6 પંચા 30 શૂન્ય, 6 પંચા 30, એ બંનેનો એકદમ સરળતાથી આપણે ગુણાકાર કરી શકશું. અને 2 5નો ગુણાકાર કરીએ તો પચું 25 થાય છે, તો પાંચડો વળે છે, પણ શૂન્ય મળતું નથી. તો એ બંનેનો આપણે ગુણાકાર પહેલાં કરી દઈશું. તો એનો ગુણાકાર કરીએ આપણે. 285 ગુણ્યા 5, તો સીધો જ ગુણાકાર કરી દઈએ 300. હવે આગળ 285 ગુણ્યા 300. હવે પહેલાં આગળ 2 શૂન્ય મૂકી દઈએ. 3 પંચા 15 પાંચડો 1 વધી
3 × 24 ને 25નો પાંચડો, 1 2 વધી, 3 2 6, 6 ને 2 8, તો 85,500 એનું પરિણામ મળશે. તો આવી રીતે એકદમ સરળતાથી એની ગણતરી આપણે કરી શકીશું. આગળનો દાખલો છે ડી દાખલો છે 125 × 40 × 8 × 25. તો એની અંદર જો 4 અંકો છે, તો એનો ગુણાકાર પણ એકદમ સરળતાથી આપણે કરી શકીશું. એની અંદર પણ એ જ રીતે આપણે કરવાનું છે. દાખલો છે એફ છે, દાખલો ડી નથી, એફ છે. તો 125 × 40, જો એની અંદર 40 અને 25 એ બંનેનો ગુણાકાર કરીશું એટલે 25 ચોક 100, તરત જ આપણે એની ગણતરી કરી શકીશું. તો એ બંને અને આ બંને, એ બંનેના એક જૂથ આપણે બની દઈશું. તો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ કરીશું. 125 × 8 એક જૂથ બની ગયું, ગુણ્યા 40 × 25 આ બીજું જૂથ બની ગયું. તો આવી રીતે હવે એની ગણતરી કરીશું. તો 125 × 8 કરીએ. હવે 125 × 8, 8 × 40 ને 0, વધી 4, 2 × 8 16, 16 ને 4 20 ને 0, વધી 2, 1 × 8, 8 ને 2 10, તો અહીંયા આપણને 1000 મળ્યા. ગુણ્યા 40 ને 25, 25 ચોક 100 અને 1 0 એટલે 1000. તો 1000 ગુણ્યા 1000, તો એકદમ સરળ ગુણાકાર છે. તો 1000 ગુણ્યા 1000, તો પાછળ એકની પાછળ 6 શૂન્ય મૂકી દઈશું, 3 અને 3 6. તો આવી રીતે એનું પરિણામ એકદમ સરળતાથી આપણે મેળવી શકીશું. તો આવી રીતે આ બધા દાખલાઓની ગણતરી કરવાની હતી. આગળ જોઈએ, ત્રીજું છે, આગળ છે કિંમત શોધો. તો અહીંયા જે દાખલાઓ આપેલા છે એની આપણે કિંમત શોધવાની છે. એની અંદર સરવાળા છે. જો બે ગુણાકાર છે, બે ગુણાકાર કરવાના છે અને પછી બંને ગણતરીનો જે જવાબ આવે એના સરવાળા કરવાના છે. તો એની ગણતરી પણ એકદમ સરળ છે, એ પણ આપણે કરી શકીશું. એકદમ સરળતાથી આપણે બધી ગણતરીઓ કરી શકીશું. તો એમાં એ દાખલો છે એની આપણે પહેલાં ગણતરી કરીએ. તો એ દાખલો છે એની જોઈએ આપણે કઈ રીતે ગણતરી કરવાની છે. એ દાખલો છે 297 × 17 વત્તા 297 × 3. તો આવી રીતે છે. તો એની અંદર જો 297 છે, બંનેની અંદર 17 297 અને બંનેનો 297નો 17 સાથે અને 3 સાથે બંને સાથે ગુણાકાર છે. તો શું કરીશું આપણે, તો 297 છે એને આપણે બહાર લઈ લઈશું, સામાન્ય લઈ લઈશું અને 17 + 3 એ બંનેનો સરવાળો કરી અને 297નો એની સાથે ગુણાકાર આપણે કરી દઈશું. શું કરીશું, 297 છે એનો 17 + 3 સાથે ગુણાકાર કરી દઈશું એટલે આપણને તરત જ પરિણામ મળી જશે. કેમ કે બંનેનો 297 સાથે ગુણાકાર છે, 17 અને 3 બંનેનો. જો 17 અને 3 બંનેનો 297 સાથે ગુણાકાર છે. તો હવે એનો ગુણાકાર કરવા માટે આપણે શું કરીશું, તો 297 × 17 વત્તા 3. જો 17 + 3 કરી દઈશું, એકદમ સરળતાથી ગણતરી થઈ જશે. કેમ 17 + 3, કેમ કે બંને બાજુ 17 + 3 એ બંનેનો સરવાળો કરવાનો હતો અને બંનેને ગુણાકાર કરવાનો હતો 297 સાથે, એટલે બંનેનો સરવાળો કરીને એક જ સાથે ગુણાકાર આપણે કરવો પડશે. તો હવે આગળ આપણે ગણીએ કે 297 ગુણ્યા 17 ને 3 20, 17 ને 3 કેટલા થશે, તો 20. તો એકદમ સરળ થઈ ગયું. તો હવે આપણે ખાલી 297નો 20 સાથે જ ગુણાકાર કરવો પડશે. 297 ગુણ્યા 20, તો એક શૂન્ય પહેલાં, 2 × 7 = 14નો ચોગડો, વધી 1, 2 × 9 = 18 ને 1 = 19નો નવડો, 1 વધી, 2 ચોક 4 ને 1 5. તો 5940 એનું પરિણામ આપણને મળશે. 5940 એનું પરિણામ. તો આવી રીતે એકદમ સરળતાથી એ પણ આપણે ગણતરી કરી નાખી. આગળનો દાખલો છે બી દાખલો છે 54,279 ગુણ્યા 92 વત્તા 8 ગુણ્યા 54,279. તો એની અંદર પણ જો 54,279 છે એ બંને બાજુ છે, બંને બાજુ ગુણાકાર કરવાનો છે. 54,279 ગુણ્યા 8 કરવાના છે, 54,279 ગુણ્યા 92 કરવાના છે. તો એની ગણતરી કરીએ. તો જો અહીંયા બે જૂથ આપણે આવી રીતે બનાવી શકીશું. તો એ બે જૂથ બનાવી અને એની આપણે સરળતાથી ગણતરી કરીએ. તો 54,279 છે એને આપણે બેમાંથી સામાન્ય લઈ લઈશું. તો 54,279 ગુણ્યા 92 વત્તા 8 આવી રીતે ગણતરી કરીશું.
હવે 54,279 ગુણ્યા 92 + 8 એટલે કેટલા થશે? 100 થશે. જો એકદમ સરળ ગુણાકાર હવે થઈ જશે. ફક્ત ને ફક્ત પાછળ 54,279 એની પાછળ 100ના 2 શૂન્ય મૂકી દઈશું. તો આવી રીતે એની ગણતરી થશે. તો આવી રીતે એ ગણતરી કરવાની છે. 54,27,000 એનો જવાબ મળશે. આગળનો સી દાખલો છે 81,265 અને એની અંદર પણ જો 81,265 છે એ બંનેની અંદર સામાન્ય છે. તો એ દાખલાની આપણે ગણતરી કરીએ. તો જોઈએ હવે આગળ. તો એ દાખલાની અંદર જો 81,265 બંને બાજુ છે તો એને પણ આપણે એવી રીતે બે જૂથ બનાવી દઈશું અને વચ્ચે એમાં બાદબાકી છે. તો 81,265 છે એ બંનેની અંદર ગુણાકાર છે તો સામાન્ય ગુણક તરીકે એને આપણે લઈ લઈશું. સામાન્ય ગુણક તરીકે લઈ લઈશું અને જે વધે છે એને આપણે બાદબાકી કરી દઈશું. તો 81,265 ગુણ્યા 169 ઓછા 69 આવી રીતે આપણે એને સામાન્ય ગુણક તરીકે એને લઈ લઈશું. બંને બાજુ સામાન્ય હતા એટલે એને 81,265 છે એને સામાન્ય ગુણક તરીકે બહાર લઈ લીધા. હવે તો 81,265 ગુણ્યા 169માંથી 69 જાય તો કેટલા વધશે? એની બંને બાદબાકી કરીએ તો 100 વધશે. તો એકદમ સરળ થઈ ગયું. તો 81,265 એની પાછળ 100ના 2 શૂન્ય. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળનો દાખલો ચોથો દાખલો છે. એની અંદર 6 રકમ છે. જો એમાં બંને બાજુ 3 રકમના ગુણાકાર છે અને વચ્ચે સરવાળાનો દાખલો છે. તો એની ગણતરી આપણે કરીએ. તો એની અંદર થોડુંક વિચારવાનું છે આપણે કે બંને બાજુથી સામાન્ય નીકળી શકે એવા ગુણક આપણે શોધવાના છે. તો જો અહીંયા 5 છે, અહીંયા 782 છે. તો આપણે શું કરીશું? એને સામાન્ય ગુણક મેળવવા માટે આ પહેલાં તો બે જૂથ બનાવી દઈશું આપણે. હવે આગળ શું કરીશું આપણે? તો બે જૂથ બનાવ્યા પછી એની અંદર આપણે વિચારવાનું છે કે કઈ રીતે આપણે બંને બાજુથી સામાન્ય ગુણક નીકળી શકે એવી રીતે આપણે ભાગ પાડી શકીએ. તો જો આ 3,845 છે તો આમાંથી ક્યાંયથી 3,845 બની શકે ખરા? તો અહીંયા એક 5 છે તો અહીંયા જો 25 છે તો એના બે ભાગ પાડીશું 25 તો એમાં એક 5 થઈ જશે. તો બંને બાજુ એક 5 આવી જશે. તો એનો આપણે પહેલાં બંને બાજુ 5 લઈ લઈએ. તો 3,845 ગુણ્યા 5 ગુણ્યા 782 વત્તા 779 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 218. જો હવે બંને બાજુ 5 આવી ગયા. હજી આપણે કોઈ પણ એક સંખ્યા છે વધારાની આપણે લાવવાની છે બે બાજુ સામાન્ય નીકળે એવી. તો જો 782 અથવા તો 3,845 બેમાંથી એક જો આપણને મળી જાય તો આપણી ગણતરી છે એકદમ સરળ થઈ જાય. તો હવે આપણે ગણતરી કરીએ કે અહીંયા જો એકમનો અંક 5 છે, અહીંયા 5 છે તો એકમનો અંક 5 કઈ રીતે આવી શકશે? આ બાજુ કોનો ગુણાકાર કરીએ તો એકમનો અંક 5 આવશે? તો જો 218 અને 5નો ગુણાકાર કરીએ એકમના અંકનો તો 5 × 8 = 40 શૂન્ય મળે છે. તો શૂન્ય ક્યાંય આવતું નથી એટલે એ બંનેનો ગુણાકાર નહીં કરીએ તો કોનો ગુણાકાર કરીશું? 5 નો 9નો ગુણાકાર કરીએ તો 5 × 9 = 45. જો 45નો પાંચડો તો આપણને એકમનો અંક 5 મળે છે. તો એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે જોઈએ. 769 ગુણ્યા 5 તો 5 × 9 = 45નો પાંચડો વધી 4 6 × 5 = 30 30 ને 4 = 34નો ચોગડો વધી 3 7 × 5 = 35 ને 3 38. જો આપણને 3,845 અહીંયા મળી ગયા. તો હવે એનો આપણે ઉપયોગ કરીશું અને બે બાજુ આપણને સામાન્ય ગુણક છે એ આપણને મળી ગયા છે. તો એનો ઉપયોગ કરી અને આપણે આગળ હવે લખીએ. તો 3,845 ગુણ્યા 5 ગુણ્યા 782 વત્તા એ બંનેનો ગુણાકાર કર્યો તો આપણને કેટલા મળ્યા? 3,845 ગુણ્યા 5 ગુણ્યા 218. હવે જો બંનેની અંદર 3,845 ગુણ્યા 5 બંનેની અંદર આવી ગયા 3,845 ગુણ્યા 5. તો હવે શું કરીશું? એને આપણે બંનેને એક અલગ જૂથ બનાવી દઈશું. 3,845 ગુણ્યા 5 કૌંસમાં ગુણ્યા એક જૂથ બની ગયું ગુણ્યા 782 વત્તા 218 આવી રીતે બે જૂથ બની ગયા. તો હવે આ બંનેનો ગુણાકાર કરી દઈશું અને એ બંનેનો સરવાળો કરી દઈએ અને આ બંનેનો પછી ગુણાકાર કરી દઈશું એ બંનેનો. બરાબર. તો આવી રીતે હવે આગળ આપણે એની ગણતરી કરીશું. તો 3,845 ગુણ્યા 5
તો 55 25નો પાંચડો, વધી 2, 5 ચોક 20, 20 ને 2 22નો બગડો, વધી 2, 8 પંજા 40, 40 ને 2 42નો બગડો, વધી 4, 5 તેરી 15, 15 ને 4 19. તો આપણને મળ્યું એનું પરિણામ 19,225 ગુણ્યા, હવે આ બંનેનો સરવાળો કરી દઈએ, 782 વત્તા 218. તો એ બંનેનો સરવાળો કરીશું, 2 ને 8 10 ની 0, 1 વધી 8 ને 2 10 ની 0, 1 વધી 7 ને 3 10. તો આપણને અહીંયા પરિણામ મળ્યું 1000. તો હવે જો એની ગણતરી એકદમ સરળ થઈ ગઈ. તો 19,225 અને એની પાછળ 1000 છે એના 3 શૂન્ય આપણે મૂકી દઈશું, એના 3 શૂન્ય મૂકી દઈશું. 19,225 અને 3 શૂન્ય. તો આવી રીતે આની ગણતરી આ દાખલાની આપણે કરવાની છે. થોડુંક આપણે વિચારવાનું હતું, પણ તરત જ વિચારીએ એટલે તરત જ આપણને એમાં સમજણ પડી જાય એવું હતું. એટલી બધી અઘરી ગણતરી નથી. આગળ ચોથું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો. યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગુણાકાર કરો. એની અંદર 4 દાખલાઓ આપેલા છે, A, B, C અને D. તો એની પણ એકદમ સરળ છે ગણતરી. એ જોઈએ આપણે. પેલો એ દાખલો છે, એની આપણે ગણતરી કરીએ. તો પહેલો દાખલો છે 738 ગુણ્યા 103. તો એની અંદર આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરી અને ગણતરી કરીશું. 738 ગુણ્યા, જો 100ના 2 ભાગ પાડી 100 વત્તા 3 કરી દઈએ, એટલે કે 100ના 2 ભાગ પાડી દીધા, 100 વત્તા 3 એટલે 103. તો ગુણાકારનું આપણે સરવાળા પર વિભાજન કરી દીધું. હવે 738નો 100 સાથે ગુણાકાર અને 3 સાથે બંને સાથે ગુણાકાર કરીશું અને જે પરિણામ બંનેનું મળશે એનો આપણે સરવાળો કરી દઈશું. તો જોઈએ, તો 738 ગુણ્યા 100 એટલે તો 2 શૂન્ય મૂકી દઈશું, ગુણ્યા વત્તા 738 ગુણ્યા 3. તો 3 8 24નો ચોકડો, વધી 2, 3 તેરી 9, 9 ને 2 11નો એકડો, 1 વધી 7 તેરી 21, 21 ને 1 22. તો 2214 એનું પરિણામ મળ્યું. હવે એ બંનેનો આપણે ખાલી સરવાળો કરવાનો રહ્યો. તો એ જે પરિણામ બંનેના મળ્યા છે એનો સરવાળો કરી દઈએ. તો 73,800 વત્તા 2,214. તો 4, 1, 10 ની 0, 1 વધી અહીંયા 6 અને 7. તો જવાબ મળ્યો આપણને 76,014. તો આવી રીતે એની ગણતરી કરવાની છે. એના પછી બી દાખલો છે, એ જોઈએ આપણે. તો બી દાખલો છે 854 ગુણ્યા 100. તો એની અંદર પણ એ જ રીતે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીશું. સરવાળાનો ગુણાકારનું સરવાળા પર વિભાજન કરીશું. કઈ રીતે કરીશું? તો 854 ગુણ્યા 100ના 2 ભાગ કર્યા, 100 વત્તા 2. હવે 854 છે એનો ગુણાકાર પહેલાં 100 સાથે કરીશું અને 854નો પછી ગુણાકાર કરીશું 2 સાથે, અને બંનેના પરિણામનો આપણે સરવાળો કરી દઈશું. જે આ દાખલામાં કરી હતી એ જ રીતે. તો 854નો 100 સાથે ગુણાકાર એટલે તો 2 શૂન્ય જ મૂકવાના છે. હવે 854 ગુણ્યા 2 કરીએ આપણે તો શું મળે છે? 8 4 દુ 8, 5 દુ 10 ની 0, 1 વધી 8 દુ 16 ને 1 17. તો 1708 મળ્યા. 1708 પરિણામ મળ્યું છે. તો એને આપણે અહીંયા લખી નાખીએ. તો 1708 બરાબર. તો હવે એનો બંનેનો સરવાળો કરી દઈએ. તો 85,400 વત્તા 1,708. અહીંયા 8 0 7 ને 4 11નો એકડો, 1 વધી 5 ને 2 7 અને 8. તો 87,108 એનો જવાબ આપણને મળશે. આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળના દાખલાઓ જોઈએ આપણે. તો ડી છે એની અંદર સી છે 258 ગુણ્યા 1008. તો 1008 છે એનું આપણે વિભાજન કરીશું. તો સી દાખલો જોઈએ આપણે. 258 ગુણ્યા 1008. તો 258 ગુણ્યા 1000 વત્તા 8. આવી રીતે એનું સરવાળા પર વિભાજન કરીશું આપણે.
હવે 258 છે એનો પહેલાં 1000 સાથે અને પછી 8 સાથે ગુણાકાર કરીશું અને બંનેના પરિણામનો સરવાળો કરીશું. તો 258નો 1000 સાથે ગુણાકાર તો એકદમ સરળ છે, 3 શૂન્ય પાછળ મૂકી દઈશું. વત્તા 258નો 8 સાથે ગુણાકાર કરીએ, 258 ગુણ્યા 8 તો 88 64નો ચોગડો વધી 6, 8 પંચે 40 ને 6 46નો ચોગડો વધી 4, 2 8 16, 16 ને 4 20, તો 2064 મળ્યા, 2064. તો હવે એનો બંનેનો સરવાળો કરી દઈએ. તો બંનેનો સરવાળો છે આવી રીતે બંનેનો સરવાળો કરી દઈએ. 2064, 4 6 0 8 ને 2 10 ની 0, અહીંયા 5 અને 6 અને તો જવાબ મળ્યો આપણને 2,60,000, 2,60,064. તો આવી રીતે એનો જવાબ છે આપણને મળશે. એની ગણતરી કરવાની છે, 2,64,000 એની ગણતરી થશે. બંનેનું જે પરિણામ મળ્યો એનો સરવાળો કરી દેવાનો છે. એવી રીતે સરવાળા પર વિભાજન કરી અને એની ગણતરી આપણે કરી શકીશું. આગળ ડી દાખલો છે. આગળનો દાખલો છે 1005 ગુણ્યા 168. તેનું 1000નું આપણે વિભાજન કરીએ, એનો 1000 વત્તા 5 ગુણ્યા 168. તો 168 છે એનો પહેલાં 5 સાથે અને 1000 સાથે બંને સાથે એનો ગુણાકાર કરીશું. તો 168ની પાછળ 3 શૂન્ય મૂકી દઈએ એટલે 1000 સાથે ગુણાકાર થઈ ગયો. વત્તા 168 ગુણ્યા 5 કરીએ તો 5 8 40 ની 0 વધી 4, 6 પંચા 30, 30 ને 4 34નો ચોગડો વધી 3, 1 પંચો 5, 5 ને 3 8, 840 મળ્યા, 840. તો અહીંયા એનું પરિણામ આપણે લખી નાખીએ 840. હવે એ બંનેનો આપણે સરવાળો કરી દઈએ તો 1,68,840 મળશે આપણને, 1,68,840. તો આવી રીતે બંનેનો સરવાળો કરી અને આપણે એનું પરિણામ છે એ મેળવી શકીશું આરામથી. એના પછી પાંચમો દાખલો છે એ જોઈએ આપણે. તો એની અંદર જોઈએ પણ એકદમ સરળ છે. પહેલાં છે એ આપણે રકમ વાંચી લઈએ. જો કોઈ એક ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની અંદર સોમવારે 40 લીટર પેટ્રોલ પુરાવ્યું અને બીજા દિવસે તેણે 50 લીટર પેટ્રોલ પુરાવ્યું છે. જો અને પેટ્રોલની કિંમત 65 રૂપિયા છે, 65 રૂપિયા છે. તો કુલ પેટ્રોલ ઉપર એણે કેટલો ખર્ચ કર્યો એ આપણે શોધવાનું છે. જો 2 વાર પેટ્રોલ પુરાવ્યું છે, એકવાર 40 લીટર અને એકવાર 50 લીટર, અને ભાવ છે કેટલો એનો 2 વાર પુરાવ્યું છે 40 અને 50 લીટર, એનો ભાવ છે કિંમત છે 65 રૂપિયા. તો એની આપણે ગણતરી કરીએ. હવે તો પાંચમો દાખલો છે. તો એની ગણતરી આપણે કઈ રીતે કરીશું? તો કે 2 વાર પેટ્રોલ પુરાવ્યું છે એને એક જૂથ બનાવી દઈએ, 40 વત્તા 50. 2 વાર પેટ્રોલ પુરાવ્યું છે ગુણ્યા એનો ભાવ કેટલો છે 65 રૂપિયા. કેટલો છે, કેટલી કિંમત છે 65 રૂપિયા. તો હવે 40 અને 50નો સરવાળો કરી દઈએ એટલે કુલ પેટ્રોલ કેટલું પુરાવ્યું એ આપણને મળી જશે. 40 અને 50 કેટલા થશે? 90. કેટલા થશે? 40 અને 50 તો 90 લીટર એને પેટ્રોલ પુરાવ્યું ગુણ્યા 65. તો શૂન્યવાળો ગુણાકાર મળે છે તો 65 ગુણ્યા 90 આપણે કરી દઈએ, 65 ગુણ્યા 90. તો પહેલાં એક શૂન્ય મૂકી દઈએ 90નું. હવે 9 પંચા 45નો પાંચડો વધી 4, 9 6 54, 54 ને 4 58. તો કુલ એને ખર્ચ કર્યો પેટ્રોલ પર 5,850. આવી રીતે એની ગણતરી કરવાની છે. એના પછીનો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો છે. એની પણ ગણતરી એટલી જ સરળ છે. જો એમાં શું છે, એક દૂધવાળો છે અને એક હોટલમાં સવારે 32 લીટર દૂધ આપે છે અને સાંજે 68 લીટર દૂધ આપે છે. દૂધની કિંમત છે 45 રૂપિયા છે. તો રોજની આવક એને કેટલી થતી છે એ આપણે શોધવાનું છે. જો 2 વાર દૂધ આપે 32 અને 68, 32 લીટર અને 68 લીટર, અને દૂધની કિંમત કેટલી છે 45 રૂપિયા પ્રતિ લીટર. તો આપણે શોધવાનું છે કે રોજની આવક એને કેટલી થાય. તો સવારના સાંજના દૂધનું આપણે એક જૂથ બનાવીએ, 32 વત્તા 68 લીટર એનું એક જૂથ બનાવી દઈએ ગુણ્યા એનો ભાવ કેટલો છે 45 રૂપિયા એની કિંમત છે. તો એ બંનેનો સરવાળો કરી દઈએ, 32 વત્તા 68 એટલે 100 ગુણ્યા 45. તો 100 ગુણ્યા 45 તો એકદમ સરળ છે, 45ની પાછળ 2 શૂન્ય તો 45 રૂપિયા, 4,500 રૂપિયાનું એને આવક થશે, 4,500. તો એકદમ સરળ હતું. આગળ
સાતમું છે યોગ્ય જોડકા જોડો નીચેની સંખ્યામાં. તો એની અંદર 3 ગુણધર્મો આપેલા છે અને એની અંદર જે સંખ્યાઓની રકમ આપેલી છે એની અંદર કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે એ આપણે કહેવાનું છે. તો પહેલું છે 425 ગુણ્યા 136. 425 બરાબર 425 ગુણ્યા જો 136ના 3 ભાગ પાડી દીધા છે. 136ના 100 + 30 + 6 જો એના 3 ભાગ એટલે કે 136નું સરવાળા પર વિભાજન કરવામાં આવ્યું છે. 136નું સરવાળા પર વિભાજન. તો એનું જોડકું આપણે કોની સાથે જોડીશું? તો ગુણાકારનું સરવાળા પર વિભાજન સી સાથે એને આપણે જોડી દઈએ. તો અહીંથી અહીંયા આવી રીતે સી સાથે એને જોડીશું, આવી રીતે બરાબર સી સાથે જોડી દઈશું. આગળ બીજું છે 2 × 49 × 50 અને બરાબર 2 × 50 × 49. તો એની અંદર શું ફેરફાર થયો છે? તો એની અંદર જો પહેલાં 2 × 49 હતા તો એમાં 2 × 50 થઈ ગયા, 49 એ પાછળ જતા રહ્યા. તો એવી રીતે એના જે સંખ્યાઓ હતા એના ક્રમની અંદર ફેરફાર કરેલો છે. જો ક્રમની અંદર ફેરફાર કરેલો છે, જે આગળ હતા એને પાછળ લઈ લીધા છે, પાછળ હતા એને આગળ લઈ લીધા છે. તો એની અંદર ગુણાકાર છે અને ગુણાકારની અંદર ક્રમ આડાવાળા કર્યા છે. એનો અર્થ એ થયો કે ગુણાકારમાં ક્રમનો ગુણધર્મનો ઉપયોગ એની અંદર કરવામાં આવ્યો છે. ત્રીજું છે 80 + 2005 + 20 બરાબર 80 + 20 + 2005. તો એની અંદર શું ફેરફાર કર્યો છે? તો એની અંદર સરવાળો છે અને એની અંદર એ ક્રમ છે એ ડાવડા કરેલા છે. તો એ સરવાળાના ક્રમનો ગુણધર્મ છે. તો એને આની સાથે આપણે જોડી દઈશું. તો આવી રીતે જોડકા જોડવાના હતા. હવે એના પછી આગળ છે જોડકા જોડ્યા પછી આગળનો મુદ્દો છે પૂર્ણ સંખ્યાઓનું સ્વરૂપ. એ મુદ્દો છે ત્યાંથી આગળના જે મુદ્દાઓ બાકી છે એ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. તો આ વિડીયો પૂરો થાય એટલે તરત જ તમે આગળનો વિડીયો પણ જોઈ લેજો. આખું પ્રકરણ જે બાકી છે એ બધું તમને પૂરેપૂરું સમજાઈ જશે. તો અહીંથી આગળ આપણે આગળના વિડીયોની અંદર જોવાના છીએ. તો આગળનો વિડીયો તમે પણ તરત જ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ તમે ચેનલને સબસ્ક્રાઈબ